શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગના અધ્યાયનો સાર સરળ શબ્દોમાં સમજીએ. શ્રી ભગવાન બોલ્યા, મેં સૂર્યને બ્રહ્માર્પણ યોગ કહ્યો હતો. અર્જુને શંકા વ્યક્ત કરતા કહ્યું, સૂર્ય તો તમારી અગાઉ જન્મેલા, તેમને તમે યોગ કેવી રીતે કહ્યો? શ્રી ભગવાન કહે છે કે મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા છે. એ જન્મોની સર્વ હકીકત હું જાણું છું, પણ તું જાણતો નથી. ઈશ્વર અજન્મા હોવા છતાં પોતાની માયા વડે જન્મ અવતાર ધારણ કરે છે. જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે હું અવતાર લઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. જે પ્રકારથી મનુષ્યો ઈશ્વરને શરણે જાય છે તેઓને ઈશ્વર તે પ્રકારનું ફળ આપે છે. ભગવાનને કર્મ ફળની સ્પૃહા ન હોવાથી તેમને કર્મો સ્પર્શી શકતા નથી. મનુષ્યને ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મો કરવા જોઈએ, તો તે તેને સ્પર્શતા નથી. યજ્ઞ કરતાં વધેલું અન્ન અમૃતરૂપ ગણાય છે. તેને આરોગનાર સનાતન બ્રહ્મને પામે છે. જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. શ્રદ્ધાળુ મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ થાય છે, અને જે જ્ઞાની હોય છે તેને સદાય શાંતિ હોય છે. જ્ઞાનના જેવું બીજું કાંઈ પણ પવિત્ર આ સંસારમાં નથી. તે જ્ઞાન મેળવીને આત્મામાં એકાગ્રતા સિદ્ધ કરીને જ્ઞાની પુરુષ સમય જતાં આત્મામાં એકાકાર થઈ જાય છે. જેણે આત્માની એકાગ્રતા રૂપી યોગથી કર્મફળ ત્યજી દીધા છે તેની શંકાઓ જ્ઞાનની પ્રાપ્તિથી દૂર થઈ જાય છે, અને એવા આત્મજ્ઞાની પુરુષને તેના કર્મોનું બંધન થતું નથી. નમો નમઃ. નમસ્કાર. મારી ચેનલ શ્રી હરિધર્મા ટેલ્સને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી.